તો રિઝનિંગમાં આપણે ક્રમનું ચેપ્ટર ચાલુ કરેલું હતું, જેમાં મેં એક કે બે દાખલા છે પ્રીવિયસ વિડીયોમાં કરાવેલા કે ક્રમમાં કઈ રીતે શરૂઆતના દાખલા આવે, બેઝિક, કે લાઈન આપેલી હોય એમાં આટલા વિદ્યાર્થીઓ ઊભા છે, અજયનો ક્રમ ડાબેથી આટલામો છે, જમણેથી આટલામો છે, બરાબર, એવી રીતના દાખલા, કુલ કેટલા વિદ્યાર્થીઓ લાઈનમાં હશે એ દાખલા મેં પ્રીવિયસ વિડીયોમાં કરાવી લીધા. એ તમારે ચેપ્ટર જોવું હોય, ટૂંકમાં એ વિડીયો જોવો હોય તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. એની પહેલાં રોમન અંકનું ચેપ્ટર એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે, અને મેથ્સના પણ વિડીયોઝ છે પ્લેલિસ્ટમાં મળી જશે. ચાલો હવે જો આજે ક્રમમાં આડી હરોળવાળા જ દાખલા છે, ટૂંકમાં આડી હરોળ હોય કે ઊભી હરોળ હોય, પણ થોડાક અલગ દાખલા. શું કહે છે જો કે એક આડી હરોળમાં કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. આમાં પહેલાથી કહી દીધું છે, આપણે અગાઉના દાખલા કેવા જોયા કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા એ આપણે શોધવાના હતા, પણ આમાં એક આડી લાઈન છે એમાં કહી દીધું છે કે ટોટલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. તો હવે તમારે શોધવાનું શું છે, ચાલો જોઈએ આગળ. જો કે એક આડી હરોળમાં કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. જો રામ છે એનો ક્રમ ડાબેથી 13મા નંબરે હોય, રામ નામનો એક છોકરો છે એ પણ એ જ લાઈનમાં બેઠો છે કે જેમાં ટોટલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે, એનો ક્રમ આપણને કહી દીધો છે કે રામનો ક્રમ છે એ ડાબી બાજુથી કેટલામો છે, 13મા નંબરનો છે. તો તમારે શોધવાનું શું છે, તો રામનો ક્રમ જમણી બાજુથી કેટલામો હોય. અગાઉના દાખલામાં કહી દેતા હતા કે રામનો ક્રમ ડાબેથી આટલામો છે, જમણેથી આટલામો છે, તો એ લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. પણ આમાં કુલ વિદ્યાર્થીઓ આપી દીધા છે, ડાબેથી રામનો ક્રમ 13મો છે એમ કહી દીધું છે, તો જમણેથી એનો ક્રમ કેટલામો હશે એ તમારે શોધવાનું છે. તો શું કરવાનું, હવે એટલી ખબર પડે, જો ધારો કે આપણે અહીંયા લાઈન દોરીએ, અહીંયા ટોટલ 20 વિદ્યાર્થીઓ છે, અહીંયા હું લખું કુલ 20 વિદ્યાર્થીઓ. હવે એમાં રામ છે એ ડાબી બાજુથી કેટલામાં નંબર છે, રામ છે આ ડાબી બાજુથી ચાલુ કરી ડાબી બાજુ, તો 13મા નંબરે છે ને રામ બેઠો છે, એટલે અહીંયા હું લખું કે રામ કેટલામાં નંબરે, 13મા નંબરે રામ બેઠો છે. તો હવે ડાબી બાજુએથી જો એ 13મા નંબરે હોય, બરાબર છે, કુલ 20 વિદ્યાર્થીઓ હોય, સમજાય છે, ટોટલ 20 વિદ્યાર્થીઓ છે, ડાબી બાજુથી 13મા નંબરે છે, એનો મતલબ શું, તો કે એની આગળ ડાબી બાજુ બીજા કેટલા વિદ્યાર્થીઓ હશે, તો કે 12 વિદ્યાર્થી હશે. સમજાય છે, આપણે કેમ આગળના દાખલામાં જોયું કે એ 13મા નંબરે છે પોતે, તો એની પહેલા ડાબી બાજુએ બીજા 12 જણા હશે. તો હવે જમણી બાજુનું તો આપણને કંઈ ખબર જ નથી કે જમણી બાજુથી એનો ક્રમ કેટલામો છે, તો કેમ ખબર પડે, તો કુલ વિદ્યાર્થીઓ આપેલા છે અને 13મા નંબરે રામ બેઠો છે, એટલે 20માંથી તમે 13 બાદ કરો એટલે કેટલા વધે. આજે લોકોને એમને બાદ બાકી નથી આવડતું, એને આમ શીખવાડું. ચાલો 7 વધે, કેટલા વધે, 7 વધે, તો 7 વિદ્યાર્થીઓ, ટૂંકમાં રામ છે 13મા નંબરે છે ડાબી બાજુએથી, અને કુલ 20 વિદ્યાર્થીઓ છે, એમાં આપણે શું શોધ્યું હતું કે કુલ જે 20 વિદ્યાર્થીઓ એમાંથી આપણે 13મા નંબરનો રામ બાદ કર્યો એટલે 7 નંબર આવ્યા. કેટલા આવ્યા, 7. તો ટૂંકમાં એવું થયું કે એની જમણી બાજુ કેટલા હશે, 20 બીજા 7 જણા હશે, જમણી બાજુએથી કેટલા હશે, ટોટલ બીજા 7 જણા હશે. સમજાય છે, ડાબી બાજુએથી 13મા નંબરે છે, તો જમણી બાજુ અહીંયા આપણે લખી, જમણી બાજુ કેટલા જણા વિદ્યાર્થીઓ હશે, તો કે 7 વિદ્યાર્થીઓ હશે, 7 વિદ્યાર્થીઓ હશે. એમાં એક રામ પોતે આવી જાય હો, એમાં રામ પોતે આવી જાય, રામ પોતે. સમજાય છે, એટલે રામનો ક્રમ કેટલામો થયો, 7મો થયો ને, રામનો ક્રમ કેટલામો થયો, રામનો ક્રમ 7મો. ટૂંકમાં રામનો ક્રમ 7મો છે, જમણી બાજુએથી 7મા નંબરે બેઠો છે, અને એની આગળ બીજા 6 વિદ્યાર્થીઓ બેઠા છે, ડાબી બાજુએથી 13મા નંબરે બેઠો છે, અને એની આગળ બીજા 12 વિદ્યાર્થીઓ બેઠા છે. હવે તમે બધાનો ટોટલ કરશો ને એટલે 20 જવાબ આવી જશે કુલ વિદ્યાર્થીઓ છે. તો આ દાખલો આવી રીતે કરવાનો. બીજો જોઈએ જો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો એના જેવો જ એક દાખલો, 40 વિદ્યાર્થીઓનો વર્ગ છે, ટોટલ વિદ્યાર્થીઓ કહી દીધા છે કે 40 છે, એમાં અશોક નામનો છોકરો છે એનો નંબર 19મો છે. સમજાઈ ગયું, ટોટલ વિદ્યાર્થીઓ 40 છે, એમાં અશોકનો નંબર 19મો છે. એવું નથી કીધું કે ડાબેથી કે જમણેથી, ઉપરથી કે નીચેથી, ખાલી એટલું કીધું છે કે ટોટલ 40 વિદ્યાર્થીઓ છે, એમાં અશોકનો નંબર 19 છે. તો અશોકનો છેલ્લેથી, જો એ શબ્દ વાપર્યો, છેલ્લેથી એનો કેટલામો નંબર હશે, બરાબર. હવે આપણે એક લાઈન દોરીએ કે અહીંયા અશોક છે, ગમે એ બાજુથી તમે લખો, એનો નંબર એક બાજુથી એમ કે છે કે 19મો છે, એટલે અહીંયા એનો નંબર જો 19મો હોય તો આ બાજુ એની પહેલા બીજા કેટલા વિદ્યાર્થીઓ હશે, એનો નંબર 19મો હોય તો પહેલેથી ગણી તો એના આગળ કેટલા વિદ્યાર્થીઓ હશે, 18 વિદ્યાર્થીઓ હશે. તો અહીંયા લખી કે 18 વિદ્યાર્થીઓ એની આગળ હશે.
સમજાય છે? ટોટલ કહી દીધું છે, ટોટલ આપણને કહી દીધું છે કે 40 વિદ્યાર્થીઓ છે, બરાબર, કુલ 40 વિદ્યાર્થીઓ છે. 19મા નંબરનો અશોક છે તો એની આગળ બીજા 18 વિદ્યાર્થીઓ હશે. તો હવે એની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે એ કેમ ખબર પડે? અને પાછળથી અશોકનો ક્રમ કેટલામો છે? તો શું કરવાનું? તો કે જે ટોટલ વિદ્યાર્થી આપ્યા છે એમાંથી આપણને જે 18 વિદ્યાર્થીઓ એની આગળ જે બેઠા છે એને બાદ કરવાના. સમજાય છે? 40 વિદ્યાર્થીઓમાંથી તમે 18 વિદ્યાર્થીઓ છે એ બાદ કરી નાખો. જો 10માંથી 8 જાય 2, 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. તો 22 વિદ્યાર્થીઓ આવ્યા. આ બાજુ અશોકની પાછળની બાજુ બીજા કેટલા વિદ્યાર્થીઓ આવ્યા? 22 વિદ્યાર્થીઓ આવ્યા, બરાબર. પણ એમાં અશોક પણ આવી ગયો પોતે, બરાબર. એટલે 22મા નંબરે અશોક છે એમ કહેવાય. 22મા નંબરે શું કે આ બાજુથી કેટલામો નંબર આવ્યો અશોકનો? તો કે 22મા નંબરે અશોક છે. એટલે એની આગળ છેલ્લે બીજા 21 જણા હશે. સમજાય છે? 22મા નંબરે અશોક છે. કેવી રીતે ખબર પડી? 40 વિદ્યાર્થીઓ એમાંથી 19 બાદ કરો અથવા તો 18 બાદ કરો. જો તમે 19 બાદ કરો ને, ધારો કે જો 40માંથી તમે 19 બાદ કરો, બરાબર, અશોકને તમે ભેગો લઈ લો. 19 બાદ કરો તો 10માંથી 9 જાય 1, 3માંથી 1 જાય 11, બરાબર. તો સોરી, 3માંથી 1 જાય 2, 21 આવ્યા, બરાબર. હવે 21 આવ્યા એટલે શું? સીધે સીધી એમ ખબર પડી ગઈ કે અહીંયા 21 જણા છે તો 22માં કોણ હશે? અશોક. અથવા તમે 40માંથી 18 બાદ કરો તો 22 આવશે. એટલે ટોટલ 22મો નંબર છે અશોકનો છે, બરાબર. બે રીતે આપણને ખબર પડે. એટલે અશોકનો 22મો નંબર છે અને છેલ્લે એની આગળ કેટલા જણા છે? 21 જણા છે. આપણે શોધવાનું શું છે કે છેલ્લેથી એનો નંબર કેટલામો છે? તો કેટલામો નંબર થશે? 22મો નંબર. સમજાણું? ટોટલ વિદ્યાર્થીઓ 40 આપેલા છે, 19મો નંબર અશોકનો છે તો પહેલા એની 18 જણા હશે. 40માંથી આપણે 18 બાદ કરી લે 22 આવે તો 22 જણા એના પછીના ઊભા હશે. એમાં અશોક પણ આવી ગયો. અશોકનો 22મો નંબર છે છેલ્લી બાજુથી, છેલ્લેથી એનો ક્રમ 22મો છે. બીજા એની આગળ 21 જણા હશે. આ બાજુ બીજા 18 જણા હતા. સમજાઈ ગયું? ટોટલ 40 વિદ્યાર્થીઓ થઈ ગયા. ચાલો આના જેવો પાછો હજી એક દાખલો લઈએ. ચાલો એના પછી જો શું કહે છે, સેમ એવો જ દાખલો છે, થોડીક રકમ ફેર છે કે 46 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે. ટોટલ સંખ્યા આપી દીધી છે 46, 46 વિદ્યાર્થીઓ છે. હવે એમાં સુરેશ નામનું છોકરું છે, એનો ક્રમ 12મા નંબરનો છે. ટોટલ 46 વિદ્યાર્થીઓ બેઠા છે અથવા તો ઊભા છે, એમાં સુરેશ છે 12મા નંબરે ઊભો છે. તો સુરેશનો ક્રમ છેલ્લેથી કયો ક્રમ હશે? બરાબર. તો જેમ કરેલું અગાઉના દાખલામાં અહીં આપણે સુરેશ લખીએ, એનો ક્રમ આપણને કહી દીધો છે કે 12મા નંબરનો છે. તો 12મા નંબર એનો ક્રમ છે એટલે એની પહેલા બીજા કેટલા જણા હશે? તો કે 11 જણા, 11 વિદ્યાર્થીઓ હશે, બરાબર. તો હવે આ બાજુ આપણને ટોટલ વિદ્યાર્થીઓ કહી દીધા છે કે 46 વિદ્યાર્થીઓ છે. હવે 46માંથી તમે 11 ને બાદ કરશો એટલે કેટલા વધશે? 6માંથી 1 જાય 5, 4માંથી 1 જાય 3, 35 જણા વધ્યા. તો એમ કહી શકીએ કે સુરેશની પહેલા બીજા 35 જણા છે. સમજાય છે? સુરેશની પહેલા બીજા 35 જણા છે, એમાં સુરેશ પણ આવી જાય. એટલે કે સુરેશની આગળ 34 જણા છે. 35મો કોણ? તો કે સુરેશ પોતે. સમજાણું? આ બાજુથી સુરેશની આગળ 11 જણા છે અને એનો નંબર 12મો છે. અને છેલ્લેથી જો ગણીએ તો સુરેશનો નંબર 35મો છે અને એની આગળ બીજા 34 જણા છે. સમજાણું? કઈ રીતે ખબર પડી? તો કે જે ટોટલ સંખ્યા આપી છે 46, એમાંથી એની આગળ જેટલા છે 11 જણા એને બાદ કરો એટલે 35મા નંબરનો સુરેશ આવશે. એટલે એની આગળ બીજા 34 જણા છે. ટૂંકમાં આપણે નંબર શોધવાનો છે કે છેલ્લેથી સુરેશનો ક્રમ કેટલામો થયો? 35મો. સમજાણું? ચાલો હવે બીજા આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. ત્યાં સુધી જે લોકો નવા છે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મેથ્સના પણ મેં અત્યારે વિભાજ્યતાની ચાવીના ચેપ્ટર ચાલે છે તો એ પણ તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાંથી, બરાબર. ચાલો બાય બાય, થેન્ક યુ.